નિર્માણ સ્પેક્ટ્રા એટલે સપનાનું ઘર. અને આજે ઘણા બધા ફેમિલીઝ એવા જેમને મળવાની છે પોતાના સપનાના ઘરની ચાવી. તો એમની ફિલિંગ શું છે એ જાણીએ. મીનાજી, સૌથી પહેલાં તો એ જણાવો કે સાનવી નિર્માણ સ્પેક્ટ્રા આ નામ તમારા માટે કેટલું મહત્વનું? મારા માટે આ ઘણું જ મહત્ત્વનું છે, કારણ કે જ્યારે અમે નવું ઘર લેવાનું વિચાર્યું ત્યારે એવું લેવું હતું કે જે એક્સ્ટ્રા સ્પેશિયસ હોય અને અમને બધી રીતે લોકાલિટી વાઇઝ કે ગમે તે રીતે ક્યાંય અગવડ ના પડે એવું હોવું જોઈએ. એટલે અમે એ રીતે જોઈને જ આને સિલેક્ટ કર્યું. તમને એમ પણ પૂછવા માંગીશ કે આ આખા ઘરમાં જ્યારે તમે અહીંયા રહેવા આવશો ત્યારે તમારો ફેવરેટ એક કોર્નર હોય તો એ કયો હોય? કિચન એજ લેડીઝનો સ્પેશિયલ કોર્નર હોય અને એમાં આપણને એક્સ્ટ્રા સ્પેસ અહીંયા મળી રહી છે કે જે એકદમ કિચનને એવું છે કે જે આ બીજે બધે જોઈએ તો એકદમ આપણે ઊભા રહેવાની જ જગ્યા હોય, એના બદલે અહીંયા મને એકદમ મોટું કિચન મળે છે. એમ પૂછું કે આ ઘરમાં તમે રહેવા જેવા આવશો એવી સૌથી પહેલી કઈ વાનગી છે જે તમે બનાવવાના હો? લાપસી, આપણી કંસાર. મોડું મીઠું તો કરું. મોડું મીઠું કરવા તો કંસાર બનાવવો પડે ને. અને એમ પૂછું કે આ જગ્યાને એક્સ્ટ્રા મેન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે, તો તમારું આ વિષય પર શું માનવું છે? આપને એવી કઈ વસ્તુ છે જે એક્સ્ટ્રા મળી હોય, પ્લસમાં મળી હોય ને તમે રાજી થયા હો? અહીંયા આમ જોવા જઈએ તો આપણે કહીએ તો ચોકડી કે જે કહીએ એ પણ એકદમ સ્પેશિયસ છે કે તમારે એક સમયે તમારે પેલું ડિશવોશર કે એ બી મૂકવું હોય કે તમે વધારે એ કરીને મૂકી શકો એટલી બધી વધારે જગ્યા છે એમાં પણ. અને સ્ટોરેજ માટે બી કમ્ફર્ટેબલ બધી રીતે થાય એવી જગ્યાઓ છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.